જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। દી તો જો ક્યાં સડી ગયો તો હવે હે ને ઘરે જઈને બપોરા કરી આવે। આપણાથી ફૂઈકું હવે રહેવાતું નથી। હજી ઘરે જાવ તોય રાંધું ધાન ખવાય તો સારું છે। ઓલા બે લગભગ બાકા જીકી બોલાવતા છે। ઘરે તો જવા દે, શું થાય હવે। મારે તો બધી કોઈ દુઃખ જ છે। કેમ પડ્યો છું તે કાંત? એ મોટા મોટા, એ હું હૂતો હો નથી હારો લાગતો હૂતો હોય। એ મારા બાપનું ઘર છે, મારા બાપે મને ઉઠાડતો નથી હો। તારા એકનો જ બાપ છે, મારો હોતે બાપ છે, અને નકરું અમારે જ કામ ધૈડા રાખવાનું। તમારા ભાઈ લખાવીને આવ્યા છે, તમારે કામ કરવું પડશે। પણ થોડીક મદદ કરાવાય, મોટો ભાઈ છો, મોટો ભાઈ। મારે તો આરામ જ કરવાનો હો, કામ તો તમારે જ કરવાનું। આ તો કઈ આરામ, બીજું શું હોય? આરામ જ કર્યા રાખે એટલે કોઈ છોકરી નહીં દે। એ નાનો છો, નાનાની રીતે બોલજે હો। તો તને હું કઈ ખોટું મેં કીધું હે? મને મારો બાપે ઉઠાડી નાખતો હો। તું ખોટો હે ને, ઉડી ઉડીને પેડમાં તને કવી વાતનું તું સાંભળ ખાલી। કાલ હું પૈણી હોતે જઈશ ને, તું રહી જઈશ વાંઢો। હું કીધું નાના તે? તું વાંઢો રહી જઈશ એમ। આ મોટો બેઠો ને તું નાનો પરણી જાય એમ? તો હું છે પૈણી જાવ ને, કામ કરે ઈ પૈણે। એ ઈ નો બને હો। તે મને ઝાપટ મારી, મને હું એક ઢીકો મૂકીને તને ભોમાં ઘાલ દઈશ। એ તારી ભલી થાય। અરે મારા બાપ ખમાયા કરો। એ એલા મૂકે મરી ગઈ છે। આને તોડી નાખું બાપુજી, મારી મારી। ઓય હા હા હા, બસ બસ, ખાધેલ પીધેલ તો બહુ ચાલેલા ખરી ઉભો રે ને ભાઈ। એના મનમાં સમજે છે હું એને તો આની બેટરી ફૂલ છે, રેવા દે ભઈલું। આ બે જા, તું આઈ બે જા, ખરીક તો હાથ કરો એ સમજાવી દ્યો ને, નકા ભાઈ ભાઈ માં હું કાપી નાખી એને। તું હમણાં આવતો રે, નકા ઝીણકા ઉપર મને સમજાવી દેજો હો। હું સમજાવવા જાયો છો। અને સમજાવી દ્યો તમે। એલા ભાઈ હા તો ખાય બાપુજી, એના મનમાં સમજે છે હું દોઢ ફૂટ્યું હે। એક કામ કર, કબાટમાં હજાવેલી સરીયું પડી છે, એક બીજે ખોટા મારજે, તમારા નામનું નાઈ નાખ। અમારે કતો નાનો છે, અને તમે સમજાવી દ્યો કા। બાપુજી ઈ ભલે મોટો રહ્યો, પણ હાઈટ માં તેની કરતા હું મોટો છો, આજ તો મારી જ નાખું। નથી લેવા જાવ કાઈ। તું અહીં બે, મારું દીકરું પણ દોઢ રોટલી ખાય, પણ બાર તો હાથી જેવું છો તારું છે। હું ઉપાડો લીધો, બેઠો હેઠો બે, શેની માથાકૂટ છે બધી? તું આમ ઓલાને પૂછો ને। હેલા ભાઈ શું છે? બાપુજી હા મોટો બેઠો હોય, નાનાના લગન નું થોડું થાય? નો થાય ને બાપુજી। હા પૈસા કમાતા હોય પૈણે કે નો કમાતા હોય પૈણે? બાપુજી મોટો બેઠો હોય એના જ લગન થાય પેલા। લગન તો પેલા મારા થાય બાપુજી, તમને કહી દઉં હું। નહીં બાપુજી, લગન તો મોટો હોય એના થાય હો। સમજો, પૈણીશ તો પેલા હું જ, પછી ભલે ઈ પૈણે, મને કાઈ વાંધો નથી। નહીં બાપુજી, મોટો હોય એના જ લગન થાય। ખરેખરમાં હું હે ને પાછો હટી જાઉં કા? એ કામ ખોદાવે, મારે આમાં કરવું શું? ખોદા જ ખાવા વસમાં। એ બાપુજી તમારે જોવાનું। બાપુજી હા, હું તમને સાચું કહું છું, એકાબીજા ના હે ને લગન જ ન કરો તમે। ઈ કેમ કે મારે છાડ કરે છે, મારી ઈવડો ઈ। બાપુજી મોટા હોય એના જ લગન થાય ને। એલા ભાઈ આમ તો જો એક ને વાત પકડીને બેઠો છે, મોટા હોય ના લગન થાય, મોટા હોય ના લગન થાય। એલા ભાઈ તમે થોડાક ધીરા રહ્યો, બે ભાઈ બેયનું કાંઈક થઈ જાય બરાબર। જો પેલા મોટો પૈણી જાય ને, પછી તને પૈણાવી દે। ના ના હા બાપુજી બરોબર, તમે હા બરોબર। બેયની જાય ને હારે જોડાવી જોઈએ તો મને મંજૂર છે, નકર તો હું આજ ભલે કપાઈ જાય અમે બે તમારે બેયની હારે જાય જોડીશ તો તમારા બાપના નરિયા વેસાઈ જશે। ઈ અમાર ન જોવાનું બાપુજી, તમે એકને વાલું રાખો ને એકને દવલું રાખો એમ ન હાલે। મારે બે હરખા જ છો ભાઈ, તો લગન બેયને હારે થવા જોઈએ। એવું કરું? હા બાપુજી, બે ની હારે જાન જોડો તો મને કોઈ વાંધો નથી, બરોબર? બે નો કજ્જો શાંત પડી જાય। રેડી ને? હવે રેડી, દાંત આવશે હવે મને। દાંત આવશે ને? હવે દાંત કાઢો બે ભાઈ।
એની સામું દાંત નથી કાઢવા નથી કાઢો. તો અમે જાન લઈને નીકળી પછી દાંત કાઢતા કાઢતા જાઓ. હા તો વાંધો નહીં, હું અહીં રોતો રોતો આવીશ. હા, જાઓ તમે વાડીએ જાઓ હો. પાછો વાડીએ? હા વાડીએ. હવે કામ કરો ને, આપણે લગ્ન નથી કરવાના. હાલો તમે થાકી ગયા છો, જરાક તમારી બેટરી ચાર્જિંગ કરી લ્યો. હા. હાલો ખાઈ લ્યો. ઓછું ખાતો જજે, મારો ભાઈ હમણાં બહુ તને બર આવે છે. જો સલ તૈયાર થઈ જાવ, જો કઈ ઘટે જ નહીં. આ એ ક્યાં ગઈ ઝીણકી? એ ઝીણકી હું છે પણ આયા ગુડા હું છે આમની આઈ. જો હું તૈયાર થઈ, કેવી લાગુ છું જો? હા બહુ સારી લાગે છે. તારો તો છાપામાં ફોટો દેવો છે. હા જો મારો તો સાપામાં આવશે ને ટીવી માં આવશે. કેટલા માણા તો મને જોહે, તું જો. એમ કેમ? લેતી તને ખબર નથી? મારા લગન થવાના છે, હમણાં વરરાજો જોવા આવવાનો છે, મુરતિયો. ઓહો હો હો, કોણે એવું કીધું? રામના નામ લે. એ રામના નામ લે તું. જો હું તો હમણાં પરણીને હારે વજે છે ને તું રહીશ ઉભે પૈગે. પેલા છે આ ઉપલો એક આ છે બધુંય છે. પેલા મારા થાહે લગન, પછી તારા થાય છે. તાને ઈ રાખે તોય ઠીક છે, હારું પસંદ કરે ને તોય હારું છે. મને જો એક ટાઈમમાં પસંદ કરી લેશે. આપણે ઓપલું હોવું જોઈએ. બોલ લીધું? હા બોલ તું, શું બોલવાનું છે? તું તારા મનમાં હિરોઈન સમજસ? તો હવે પેલા અવેડામાં તારું થોબડું ધોયાય. તારું જોઈએ ને પેલા વાંદરા જેવી લાગે, અહીંયા ચાંદલા ને ટીલા ને જોતા આ બે ચોટલીયું. એની તો ફેશન છે, તને શું ખબર પડે? આ જટિયા મોકરા રાખ્યા છે. હવે તારા આ જો ને, અને તને એમ છે કે તું હારે જઈશ ને ટકી રહીશ. હવે હાલતી નું તું એક મિનિટ ય નહીં ટક. કાઈક છે બાઈને પૂછડે પાપડ બાંધી. કાઢો. તે મને હરાપ દીધા હે? હા તે મને હફડાકો માર્યો હે. કે તને જ મારું ને. એ આ તો તને તમને કહું છું નોચ્યું પડો, આમ નોચ્યું પડો. બાપુ તમે આગળ જાવ તો. મને પાડી છે. હા. તને નહીં તો શું છે? હે એ બાજુ માં એ બાપુ તમે આગળ, તમને આડી જાય. મૂકી દે. એ મેકી જો એમ કહું છું. આ ક્યાં ભાવના મેં કરમ કર્યા છે, તમે બે મારી ઘરે જન્મ લીધો. તો ક્યાં લેવો પાડોશીમાં લાય. અને પેલા સમજાવો ને, આ બે છોટલી વાળી નામ લાવું તેમ લાગુ હું. એ પણ એને ઉપલો માલ નથી, તારે નથી. સાચી વાત. એ બાપુ તમારે માર નથી ને, તમારે ન હોય તો જ મારે ન હોય. એને જ નથી માર, તમારે તો છે. એ મારી એટલી કઠણાઈ તે તમે છે ને, હવે તમારું મારે હું કરું મને કઈ સમજાતું નથી. હું તમને કહી દઉં છું બાપુ, લગન તો પેલા મારા જ થવા જોઈએ. પેલા મારા થાહે, એને નથી કઈ બુદ્ધિ વગરની. એ આ અકલ મઠી છે, અકલ મઠી હાવ. અકલ મઠી છે. તું શું હાવ? સાંભળો તમે સાંભળો, એ લગન તારાય કરવા છે ને તારાય કરવા છે. એ તમારા ગામમાં વાવટા ફાટી ગયા છે, વાવટા. એ આખી દુનિયાને ખબર છે કે તું કોણ છો ને તુંય કોણ છો. આખા દુનિયાને ખબર જ છે કે તમે બે કેવ્યું છો. એ મારી માથે બોજો છે, મને પણ ઉતારવો છે. મારે બોજો પણ કોક ઉતારવા તો જોઈ ને. કાઈ બાપુ મલકમાં મોલા નથી પડી ગયા, પેલા મારો મુરતિયો ગોતિયાવો જાવ. એ તમારા નામના છે ને બેયના મોરલા બોલ્યા છે, મોરલા ગામમાં. આના બોયલા ઈ છે, મારા નહીં. તારા બોલે તું તો જો તારો વે. એ મારો વે ભલે ને ગમે બાપુ, આને હારે મોકલતા નહીં, આ બીજા દી પાછી આવશે. તું આવીશ પાછી. એમને લગન તો તારાય કરવા છે ને તારાય કરવા છે. એ વેલાય નથી કરવા ને મોડાય નથી કરવા, બેયના હારે જ લગન કરવા છે. પછી તો તમે બે બાતીઓ બંધ થાશો કે નહીં? હા તો વાંધો નથી લ્યો. બસ એ હવે સમાધાન કરીને ઘરનું કામ કરો. એને કે જો કામ કરે નકરે લાલી લપાટા જ એ કરે. એમાં એવા ડખા નથી કરવા, હવે જે હોય ઈ કામ કરો, જાવ. બાપુ એને કહી દ્યો, સમજાવી દ્યો, બાંધે નહીં. એ લપ નથી કરવી, તમે જાવ. એ ભગવાન, હવે મારે શું કરું મને કઈ સમજાતું નથી. જવા દે મને વાડીએ. બરેક તો માર કે નથી બરેક? બરેક તો હોય ને, 2 લાખ રૂપિયા આપ્યા છે. અરે નવું લે એવું લાગે તો આજે અત્યારે છોડીને આવ્યો.
આ ફૂમકા બાંધેલા રહ્યા તો આટલા તાજા જ છે. હજી અત્યારે જ કર્યા. કેટલાનું આવ્યું? 2 લાખ રૂપિયા. હવે આના કરતા 2 બળધિયાની જોડ લઈ લીધી હોત તો 2 લાખ રૂપિયામાં વાડીમાં હાઈકા હોય તો તારે ઉપજમાં સારું રહે. પછી ક્યાંક કામે જવું હોય ત્યાં હું બળદિયા માથે ચડીને જવું મારે. સાયકલ લઈ લેવાય ને, પેટ્રોલ નો બરે. આમાં તો બધુંય બરે, પેટ્રોલ ને બધુંય. એ કાકા મને બધું પોવાય છે ને એટલે હું લઉં છું. તમારી જમીન બોરી રહી ને અને આવક હારી છે, તમે લ્યો. મેન વાત ઈ છે કે તમને છે ને સારું જોયું નથી જાતું. એ તમે લ્યો એમાં હું રાજી જ છું ભાઈ. મારે લેવું છે પણ ઓલા 2 કપાતર કાંઈ લેવા જ નથી દેતા. મારો ધંધો હું હોય તમને ખબર હે ને? નથી ખબર? એ નથી ખબર કારા ધોરા કાંઈ કરતા હોય તો. એ કાલા ધોરા નથી કરતો, હો હું લે વેચનું કરું છું. શેનું? એટલે જો દાખલા તરીકે તમારા દીકરા છે હા અને તમારે ક્યાંય ઘર ખાવા છે એટલે પૈણાવા છે, તો મારી પાસે ઠેકાણું સારું હોય તો હું તમને કહું, જો કાકા હારી છોકરીઓ 2 છે, જો તમારે પૈણાવો હોય છોકરાને તો કયો. પછી કે તમે કયો હા અમને ગમે છે તો મારા પૈસા થાય. સમજાણું કે આવી નહીં? ગાડી હારી છે સુડિયા, આવી ગાડી લેવાય. સમજો? આ તને શોભે હારી. સમજી ગયો તું? હા, શું કેતો છોકરીનું? આ તો વાત કરતો તો ખાલી તમને. હા, એટલે છોકરા ક્યાંય પૈણા હોય તો. હા મારે છે 2 મુરતિયા છે. તે ગોઠવને ક્યાંક થઈ ગયું છે, નથી થયું, કરવાનું છે. કરવાનું છે. હા, તકો ખંજરમાં તું. હા, 2 હે ને? 2 છે, 2 ને હાઈરે પૈણાવા છે. એવું કઈક ગોઠવાલ. 2 નું છે હામે. હામે હા તો કઈને વાત. 2 નું 2 ભાઈઓ હા બસ. હામે હામાં લગ્ન કરી નાખો. હા હા, અને મારે એક જ વેવાય હાસવાનો રહીએ. હે? હા પણ એની માં નથી, ઓફ થઈ ગઈ છે. હે? મરી ગઈ છે. આ છોકરાની માય નથી. હા લે, ઈ મેમરી કાર્ડ માં ડિલીટ થઈ ગઈ છે. તો એ તો સોફ્ટું ભેગું થઈ જાય. હા પણ સમજો કાકા, હા, મારા પૈસા થાય. ઘરમાં ને ઘરમાં પૈસા. હા ઘરમાં જો ધંધો નહીં કરું તો કેમ ગાડી હાલશે? આ ગાડી છે, આ ગાડી છે, પેટ્રોલ નાખી તો હાલે ને. હાલે. આ એવું કામ કાજ. કાંઈ વાંધો નહીં. હું વહીવટમાં થાહે. વહીવટમાં એક દીકરાના લાખ રૂપિયા, 2 દીકરા છે એટલે 2 લાખ રૂપિયા થાય. દોઢમાં પતાવ ને. નહીં પતી, એ પત નહીં પતી. કાંઈ વાંધો નહીં. હાલ બરાબર, તું વાત હલાવ. 2 લાખ રૂપિયા તારા પાકા. તો કાંઈ વાંધો નહીં. જો પણ એક શરત ખરી, હું તમને હને ફોનમાં વાત કરાવી દઈશ અને હું આંગળી સીંધી દઈશ કે ભાઈ જો આ ફલાણા ભાઈના દીકરા છે અહીંયા જોવા આવે છે, પછી એકાબીજાને ગમી જાય તો બસ તમે તમારી રીતે કરી લેવાનું. ઈ તું પાસે છૂટો. હા બરાબર. પણ હાંજે હું આવું ને એટલે તમને એડ્રેસ દઉં, બધું દઉં, ફોટા દેખાડું છોકરીઓના, હા અને તમને ઠેકાણું સારું મળી ગયું. તમને એમ થાય પૈસા મને દઈ દે. ભાઈ તો અમે એકાબીજા અમે બેન વાતચીત કરી લેવું. છોકરાને ગમશે તો અમે ઠપ કરી દેવું. બાકી તારા 2 પાકા. આયા હો? હાંજે હું આવું, પૈસા મને દેવાના. ફાઇનલ ફાઇનલ. હા. હાલો બેહું નથી ને? ના ના તું જાને. હાલો ને આમાં બળદિયામાં, ના ના ના. બળદિયામાં આવા ને આવા હવે સારું જોઈ નથી આપતા ગામ વાળા કોઈ. એ નાથા કાકા ક્યાં છે? કોણ બોલ્યું? હું બોલ્યો. ભાઈ કેમ છે? હવે કેમ છે હું કરે? એક ટાટિયો ઘોરમાં છે ને એક બારો છે, એવી મારી હાલત છે અત્યારે. એવું બધું શું થયું? એ મારી માથે તો દુઃખનો પાડ પડ્યો છે. હરકી વાત કરો, આમ નો મજા આવે મને. હરકી વાત કરો. એ તને તો ખબર છે મારી ના બે જુવાન દીકરીઓ છે, બળતરાનો પાર નથી સુર્યા. હા જો તમારી આ દીકરી છે ને એટલે દીકરીનું કે કરી નાખ્યું. અરે ક્યાંય થાતું નથી, તો મોટી હોળી છે. હવે જો દીકરીના 2 માંગા હારા આવ્યા છે. અરે તો તારી જેવો સૂર્યા ભગવાન નહીં. ક્યાં કણા દેવે ઈ તો કે મને. એ બધું એમ ડાયરેક્ટ ન કહેવાય. સમજાણું કાંઈ તમને? મારું કામ શું છે? મારું કામ છે એમ નહીં સૂર્યા, તું મારી જોડીનો ભાઈ નહીં? જો કાકા કેતો જાત ને છોકરીનો ભાઈ થાતો જાત ને પાછો આમ કરે એટલે છે હું. જો કાકા, હા ધંધો એક સાઈડ, વ્યવહાર એક સાઈડ, હા સંબંધ એક સાઈડ. હા ઘોડા ઘાસ છે, દોસ્તી કરેગા તો ખાएगा क्या, આ એવું કામકાજ છે મારું. એટલે જો તમારે જો સારું દીકરીનું કામ કરવું હોય હા તો છે ને
બે જગ્યાએ ઠેકાણા મેં જોયા છે. લે તો આ છે ને આ કામમાં તું ઢીલ કરમાં. અને સામે બે ભાઈ છે, હા અહીંયા સામે બે બેનું છે, હા. અને તમારું લગભગ 100 ફીટ થઈ જાય. અરે તો હારું ને ભલા હમણાં મારી માથે બોજો વળવો ઓછો થાય. તમારી માથે ઓછો થાય પણ જો થોડાક પૈસા થાય. તમ તારે 5-10 હજાર લઈ જઈએ એમાં હું થઈ ગયું. એ કાકા 5-10 હજારમાં કાંઈ ન આવે અત્યારે. તો તારે જોઈ છે હું. જો છોકરા હોય ને તો એક છોકરાના ₹1,00,000 હું લઉં છું, એટલે બે છોકરાના 2 લાખ થયા. પણ તમારે અહીંયા કણ બે દીકરી છે એટલે દીકરીના ₹1,00,000 લઈ લઈશ બસ. ભારે કરી તે મને ટેન્શનમાં વધારે નાખ્યો. પણ જો મારી દીકરી સુખી થાતી હોય અને ક્યાંક પહોંચતી હોય ને તો મારે ₹1,00,000 કુરબાન કરો સૂર્યા. આમ જો કાકા તમે ઉપાધિ કરો માં, પણ આમ જો ઠેકાણું એવું ગોઈતું ને કે આમ જો તમારી દીકરી તો સુખી જ થાય. આ ઈ જ મારે જોઈ છે. અને આ ધર્મમાં કામમાં તું ઢીલ કરમાં આવે. તું જે કામ કર એ તું નો આવ્યો તો કાંઈ નહીં. અને પૈસાની વાત રહે હાંજે, બરોબર? જો સાંજે એટલે હું તમને ફોન કરીશ, સાંજે 5 વાગે પૈસા કમ્પ્લીટ રાખજો, એટલે હું તમને બેની બેઠક કરાવી દઉં, મીટિંગ કરાવી દઉં, અને પછી જો તમને એકાબીજાને મજા આવે તો કરજો. એ કાંઈ વાંધો નહીં લે. પણ પછી વાયલેથી મને એમ ન કહેવાય કે સૂર્યા તું પૈસા લઈને વહી ગયો પણ અમારું સેટિંગ ન આવ્યું, એ ન કહેવાય. ના ના, એ તો ભાગ્યમાં છે થાય સૂર્યા, એમાં કઈ તારો વાંક નથી. આયા પણ આમ જો આમ આંગળી સીંધવાના પૈસા થાય. હા, એ તમ તાર 5 વાગે આવજો, મને ફોન કરજો. ફોન કરો એટલે તમે કમ્પ્લીટ રાખ. કમ્પ્લીટ. રેડી? એ આવજો. ડુંગર ઉતાર નાખો ને. અરે ઉતરી ગયો માથે જ બોલો. આયા અને ભગવાન તારો ભલો કરે તમ તારે. આજ મારી સોડીનું ટેન્શન ગયું તો મેળ આવી જાય તો આવી જાય. હે નાથિયા, અલા વિપલા તું. હામું તો જો શું આંધરાની કોઈને થોડો જાર. એલા હરખત નથી હમા તો ક્યાંથી હામું જોવે. હું તો તારી ઘરે આવતો તો. એ હું તારી ઘરે જ આવતો તો. સૂર્યાએ વાત કરી હતી. આ ઈ જ વાત છે. તારે 2 દીકરીઓ છે. હા છે, તારા 2 દીકરા છે કા? તો મેં એટલે જ તારી ઘરે આવતો તો. હો તો આપણે બેન વાતચીત કરી લઈ તો. એમાં વાત ન કરવાની. તારી જેવું ઠેકાણું મને ભલામણ મળે. અને તારા જેવું ઠેકાણું મને ન જડે. ન મળે. હે તો એક કામ કર, તું પાછો તારી ઘરે જાવ દે, હું મારી ઘરે જાઉં. હા. 2 છોકરાને કાલ લઈને આવું તો. અરે તો ગળ કરતા ગળ્યું વધારે. આ એમ છોકરા છોકરી એકબીજા જોઈ લે ને પછી આપણે આગળ વાતચીત હલાવી. હા બરાબર ને? જોવું તો પડે. અત્યારે છોકરાની ને છોડીની ફેશન હાલી જાય છે. હા, જો એને પૂછ્યા વગર આપણે કઈ કરાય નહીં. બરાબર? એનું મન રાજી હોય ને તો આપણું મન રાજી હોય. કાલ સવારે કઈક વરી પાછા ડખા થાય. હે થાય એવું. બરાબર? તો આમ જો તું તારે મોજ કર, હું કાલ મારા 2 છોકરાને લઈને તારી ઘરે આવું છું. તારા 2 છોકરા લઈને મારી ઘરે તમ તાર ઉગાડા પછી આયલો આવજે. એમ ને? હારું હાલ. હા તો હારું થયું ભાઈ, આપડા 2 ના ભાઈ ખુલી ગયા. તારું હસવાઈ ગયું ને મારું હસવાઈ ગયું. હું કેદું નો આમ જો સંપલા 10 જોડી કહી નાખ્યા. એલા તો દીકરા વાળો છે ને તારા સંપલ ગાય ગયા. એટલે જ ગહાણ. હું દીકરી વાળો તોય મારા 4 છોડી સંપલ ગાય ગયા. હા તો હું એ ભાગ્યમાં લખેલા હોય ને યાદ થાય. હે આ ઈ હાસુ. આ ઠેકાણે પડી ગયું. હારું કાલ આવું છું. રેડી? એ આવજો તો. તું આમ જતો તો હું આમ જતો. હું આમ ઘર બાજ જાઉં પાછો. એ ગોઠવાઈ ગયું લે. છોકરા એ લાલિયા રવિડો બારો આવ. આ રવિ અહીંયા આવ. હવે કામ મૂક ને અહીંયા આવ ને ભાઈ. બોલો બાપુજી. બે હેઠો બે. બોલો ને બાપુજી. હા, દાંત કાઢો જ 2 એક ફેર. કેમ દાંત કાઢવાના છે? તું દાંત કાઢ. જો હા બોલો બાપુ. હવે હે ને આઈથે રોટલા નહીં કાઢવા પડે. કેમ? તમારું કઈ સમજી ગયો? જળ દાંત કાઢે છે, જો કેવો ખીલે છે. એનું તો મોઢું મેળમાં નથી રહેતું. લે રોટલા કાઢવાની ના પાડી ને એટલે ને કાવડાવડા રોટલા બનાવે. મને દાંત જ ન આવ્યો. શું કામ? હું રોટલા જ નથી ઘડતો એટલે તને વાતની ખબર ન પડી અને એને પડી ગઈ. સમજી ગયો? આમ જો
તમારા બેની લગ્નની એક જગ્યાએ વાત હલાવી છે અને પાકું જ છે. વાહ બાપુજી વાહ. અમે બે બેનું છે. બે બેનું. તમારે એક જ હારો સંભાળવાનો. વાહ બાપુજી વાહ. પણ સમજો બાપુજી, હા જી મને ગમે નહીં મારી હો. નહીં બાપુજી, મને ગમે ઈ મારી હો. વળી પાછું ગોદા ગોદી ચાલુ કરી નહીં બાપુજી, મને ગમે ને ઈ મારી જ. બાપુજી હું પેલી જ નજરે જોઈ લઈશ, મને આમ દિલમાં વસી ગઈ ની મારી. હું જી તીર મારું ને બાપુજી મારી જ. બે સાના મુના રહ્યો ને કે ધોકે ને રોકે બે ને હું મારું. બાપુજી શાંતિ રાખો. સમજાઈ દ્યો ને, મને ગમશે ને એને હું જ લગ્ન કરીશ. બાપુજી આ વાત આજે નહીં બને ને કાલે નહીં બને હો. એટલે બાપુજી આ હું કેવા માંગે છે? સમજાઈ દ્યો તમે એને. બાપુજી આને સમજાવી દો તમે. એલા ભાઈ તમે બે ભાઈ આમ જો નિરાત રાખો મારી. આ એના મનમાં સમજે છે હું તારી ભરી થાય. મારું પકડો. જા અંદરથી ગોળીઓ લેતા આવ, ભાઈ ગુગરી દઉં હો. ઓ ભાઈ જા આ બે બાત બાત સમજે છે હું એના મનમાં આમાં ગાડીઓ તો લાય. મને બડો કઈ ગયો. લઈ જા હેઠો બેસી જા. તું એથી દેખતો ને કે એક ધોકા ભેગો બારી ગોરો કાઢી છો. હા બાપુ. જેમ દડો જાય ને એમ જાય પાછો. હું કરતો. બાપુજી હા હવે શું કરવાનું છે કહી દ્યો. તમે બે હરકી રીતે બાજવાનું હોય ને તો ઓલા બોક્સિંગ ના પહેરતો. કાઈ નથી બાજુ. તમાર બેન પૈણું છે ને કે હું પછી સારી એક જગ્યા ગોતી જુનાગઢ ભેગો થઈ જાવ. ના ના હે હા બાપુજી. હમણાં આવ. તમે ભણાઈ દ્યો અમને બસ, પછી તમારે જ્યાં ભેગું થઈ જાવ ત્યાં થઈ જાય. બે બાજતા નહીં, બે નાઈ ધોઈને તૈયાર થઈ જાવ. હા, આપણે બાપુજી. છોકરી જોવા જવાનું છે. એવું હે હા એમ. હા 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 હાલો. હાલો જાઓ હાલો અંદર. પાછા બાજતા ને બે અંદર. ના હવે નો બાજી બાપુજી. હા હાલે જા. આ હારી વાત છે, હવે નો બધાય ને. નાનું અરે ઘંટા આમ હાલ. હા હાલ ને મોટા. એને નવરાવી દેજે લક્ષ સાબુથી હા હા મોટાને. હા સોળીનું તો નેઠો પાર પડે. એ ગગિયો એ હા બાપુ, એ આ બાજુ આય આ બાજુ. એ આ બાજુ આ આવશે નનકી. હવે એક વાત કહું તમે સાંભળજો. અને બહુ હરખાચ્યું નહીં હો. પણ તે તો ખરા હું છે ઈ. એ તમને છે ને એ છોકરા વાળા જોવા આવવાના છે. છોકરા વાળા આમ જો બાપુ, હા. પેલા હું પાસ કરીશ હો, મને ગમે ને ઈ જ મારો. તને ગમે બધાય તારા ન હોય, મને ગમશે ને ઈ જ મારો રાખીશ. મને ગમે ઈ જ મારો. પેલા ના મને ગમ, તારા બુદ્ધિ નથી ને એટલે પેલા હું પસંદ કરીશ. તારામાં બુદ્ધિ છે ને તો ખબર છે, જો અહીંથી ઢોળાય છે. એ બાપુ તારામાં જો પેલા બે સોટલા. એ સાંભળો તમે સાંભળો. એને પણ કઈ કહેતા જ નથી, મને બીજા રાખો હો. ગયું. જો બાપુ તમને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજો. ધી મુરતે મને ગમે ને એની હારે જ હું લગ્ન કરીશ. હું એમ કરીશ હો, તાર કઈ કરવાની જરૂર નથી. એક કામ કરો તો બેયનું કેન્સલ રાખું, બીજું હું. એ ના 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 બાપુ ના, તમે કહેશો એમ કરશો. એકવાર તો માંડ માંડ તમારું ઠેકાણું ગોતું છે અને બેજી માથા ઉપર પાછી બાજ્યા બાજ થયું છો. હવે નહીં બાજી, આને હે ને હાલો કાઈ નથી કેવું. અબે હો કેવું જ નથી. અને ઓલા આવા તો દ્યો કાક આવા તો દ્યો. બાપુ કઈ આવશે ઈ બધાય? બહુ ઉતાવળી બહુ તારે હરખ. તી હોય જ ને હરખ. હરખ પદુડીની થામા બહુ. બાપુજી મને બેહાલ્યો ને થાક લાગી ગયો મને. એક ધોકો મેરીને હમણાં હોય હો જાય છો. રેવા દ્યો ને. તો બાપુજી હું કામ ખોટા ડખા કરો છો? થાકી ગયો. તેડી લ્યો ને, બીજું શું હોય એમાં? હાલે સડાવાને આ લખિયાને પાયખું તે ઉડીને સડી ગઈ છે અહીંયા. ભાઈ પગ પોળા. હવે ગયા લોહી પી ગયા છે મારું. ઉભો રે ભાઈ, એક પગ જવા દે આમ. બસ ધોકો લઈ લે જ મારો. હા વાહ. ધ્યાન રાખજો હો. હવે બાપુજી સારું લાગ્યું. ગીત ગા ચલ મેરા ઘોડા ટક ટક ટક. નથી ગાવું નકરા ક્યાંય પોગાડ છે મને. એ બાપુ આ ઘોરખોદિયા કઈ આવશે અહીંયા? એ રાડુ નેકમાં હાલાવે એવું મને દેખાય છે. અને તમે છે ને વાહ ગુડાવ. એ રામ રામ નાથા રામ રામ. આ તેડીને કેમ આવ્યા? આ તો મારો લાઈટકો છે. લાઈટકો મને એમ છે વ્હાઈટકો લાવ્યો તમે. વ્હાઈટકો નથી. ને તો વાયથી ઉપાડતો. આ ભાઈ ઉતરવું છે ને. એ બેહો આ બાપુજી આ લીલું કા થઈ ગયું? ઈ જી હોય.
હા બેહો બેહો. હા લાલા આવતા રહ્યો આપણે હમણાં. બેહાડો બાપુજી. હા હું ક્યાં બેહું? આ મટો ને નાથાલાલ. બેહો. એ હા હા. એમ નહીં, આ કેના જણ? મારા ભેગા આવ્યા મારા જણ હોય ને કાંઈ પાડોશી માંથી લઈને તો આવ્યો ન હોય નાથા. અને આ ઈ મારો જ જણ છે. બે તમારા દીકરા. આ મોટો અને આ નાનકડો. આ મોટો અને નાનો. નાનો. તારે આ બે છોડ. આ મોટી અને આ નાની. રામ રામ. બાપુજી હા એક વાત કહું. હા હાલ બાજુ પીળા ડ્રેસ વાળી બેઠી ને હા ઈ બહુ મસ્ત હો. આપણી જોડી એની હારે જામશે. બહુ વાંધો ને હાલ. તારે ભાઈ. બાપુજી હા આ પીળા ડ્રેસ વાળી રે એ બરોબર છે મારા માટે. એવું છે. બાપુજી હા પીળા ડ્રેસ વાળી તો મને હા, ગમે છે. બાપુજી મોટો હું છું. તો આ રહી એને ક્યાંય મામેરામ મેળશું. ઈ માની જોવાનું બાપુજી. બાપુજી મારે કાંઈ નથી જોવાનું. મને પીળા ડ્રેસ વાળી ગમે છે ને હું એની હારે લગ્ન કરીશ. ભાઈ બે શાંતિ રાખો ખરી. ના બાપુજી મને પીળા ડ્રેસ વાળી ગમે છે. બાપુજી ઈ જોઈ મારી લાગે. તમે કહું વાત તો સમજો. નાથા હા આ તો તાર બાપ હલવાણા. આ તો બે પીરામાં મોયા. એ તો બધું ઠીક છે. હા હવે આ છોકરાને બે ને નેઠા કરી લેવા દે. આપણે આમ જરી સમજી લે હાલ. એક કામ કરો હા તમે હે ને વાતચીત કરી લ્યો બરાબર એકાબીજાને જેને ગમે રાજી ખુશીથી. લાલા હા બાપુજી. ઉતર મારો ભાઈ પકતાઈ માં આવ. હો હા હા આમ રહ્યો વાત કરી લેવા દ્યો. નાથા હમણાં આવતો ને મારો ભાઈ છોકરાને. તમે આમ ના હોય આવો. ના મારી બંધ ન થાવ. તમે આમ બે જાવ. તમે હાલ બધા આવતા રહ્યો. પણ ન્યા હું ડાયટું છે તારું હળી કાઢીને. તને હું એક વાત કહું. આમાં ને આમાં હમણાં એને બધું બગાડવાનું છે. તને હું ગમું છું તો આપણે બે ભાગી જાય ને ખોટું થાય બહુ. આ નખો દ્યા તો ભાઈ વયાઈ ગયા. એ હું શું કહું છું તમને. આ એક મૂઠ પાયાના પેટનો હમુ જોવે છે. આ ગધુઈ ગયું ને ગોફણે ગઈ. મને તો ઓલી પીળા ડ્રેસ વાળી ગમતી હતી પણ એ તો ગઈ હમે. એ જા એની વાહે જા. હું પીરા ડ્રેસમાં સોટી ગયો છું. આ સકનમાં છે ને લીલું બહુ સારું. એમ હા બહુ સારું. હા કંકુ ના થઈ જાય. ઈ તે બાપા થઈ જ જાહે. હા તો કરો કોઈ દે હાલો. અને આમ જો હા એ લગન કરી લ્યો સાપાસીપ કરો માં ને તો તમારા હેને લીલ પૈણામાં જોહે. તમારી તૈયારી છે ને ફૂલ. ફૂલ તૈયારી છે મારી. હા તો જાઓ તમે તમારા હાર લેતા આવો જાઓ. હાલ લેતો આવું? હા એમ તી બસ જાને બાપા. આરવિત્રીના પેટનું લાગે છે થોડું. મારો બેટો બધી તૈયારી કરીને આવ્યો છે. આવી ગયા. હા હાર ભેગા લેવા તા. હાલ બધા ફૂલ તૈયારીમાં જ હતો. હા તો લાવો ખાટલે છોડો. ભગવાન ને લગનનો લાડવો ખાવો હેલો પડ્યો છે. એ તુતુક તુતુક પદરુક પદરુક ધોઈડો આવ્યો તાલે. મારો રવો એના કતર લેમ ને. યો પહેરાવો. હા તાલિયું પાડજો બધાય. કેમ બાકી મજા જોડી જામી ગઈ આપડી બેયની. જામી ગઈ ને. જામી જ ગઈ વનવે હવે. તો પછી એટલે મને પીલા લુગલે વેરીને પહેરવું તું. નાથા એક ગયો લઈને એક આયા ગોઠવાઈ ગયો. તુંય છૂટો અને હુંય છૂટો. વાત સાચી તારી હો. હું શું કહું છું તમને. બોલ ને. હવે આઈને ઊભા રહેવું કે ઘર ભેગી ના થાવું. એક કામ કર ને. હા બોલો. આ તો થાકી ગયો કૂદીને. મને કેળમાં બેહાલ લે ને. તો ઓસા કૂદકા મરાય મારા બાપ. હાલો હવે. ખુશીના કૂદકા હતા. અરરરો એ મારા ભગવાન એ મારો ગોઠણનો ભાંગી થારું. હવે આને આખી જિંદગી મારે આમ જ રખડાવવો પડશે. પાલવવાનો તારે. હા ઈ તો ક્યાં જાવું પનારે પડ્યા છો તો હાસવું જ પડશે ને. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. હલો મિત્રો હું છું લાલો મોજીલો. અને મિત્રો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.